હું નીતા પટેલ. મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે દીકરી ભણે, એના સ્વાસ્થ્ય માટેના સારા સારા કામો થાય, એટલા માટે જન ઔષધાલયની અંદર સેનેટરી પેડ દીકરીઓને મળે અને એનું સારું સ્વાસ્થ્ય રહે. એ મોદી સાહેબનું સ્વપ્ન પૂરું કરવા માટે મારું નાનકડું કાર્ય મેં શરૂ કર્યું છે. લગભગ 1500થી ઉપર હું મારા પેન્શનના જે પૈસા આવે એ પણ એના વ્યાજમાંથી આવે એમાંથી દીકરીઓ માટે વાપરું છું. ઘણી વખત વિચારું કે રિટાયર્ડ થઈ જાય પછી માણસો છે એ ઘરની અંદર શાંતિથી બેસે, પોતાના જે પૈસા આખી જિંદગી જે મહેનત કરી હોય એનું જે એને વળતર મળ્યું હોય એનું વ્યાજ ને બધી ગણતરી કરતા હોય. એ ગણતરી તો હું પણ કરું છું, પણ સાથે એવું થાય કે સમાજ માટે, સંસ્થા માટે અને રાષ્ટ્રભાવના માટે થોડું ઘણું કાંઈ પણ આપણે કરીએ તો નાનામાં નાનો અંશ આપણે આપીએ તો આપણે આપણું જે જીવન આપણને મળ્યું છે એ સફળ થાય. હરેક મહિલાએ આ માટે જાગૃત થવાની જરૂર છે ને એમાં સંસ્થા ને બીજા કર્મચારીઓ કે જે આર્થિક રીતે સદ્ધર હોય એ આની અંદર પ્રયત્ન કરે તો બહેનો માટે, દીકરીઓ માટે સારામાં સારું કામ થઈ શકે. દિનેશ વરસોલા, આચાર્ય શ્રી પ્રિયમ શ્રી માધાપરવાડી કન્યા શાળા. મોરબીની ભૂમિ એવી છે કે લોકો કંઈક ને કંઈક પોતાની ખિસ્સા ખર્ચીમાંથી અને પોતાના પેન્શનમાંથી અથવા પોતાના રડેલા રૂપિયામાંથી દાન પ્રવૃત્તિ કરતા હોય છે. આજે એક એવા બેનની હું વાત કરવા માગું છું કે જે નીતાબેન પટેલ કે જેઓ ડીજેપી કન્યા વિદ્યાલય કન્યા છાત્રાલયના નિવૃત્ત શિક્ષિકા બેન છે. એને એક એવી વિશિષ્ટ પ્રવૃત્તિ કરી રહ્યા છે કે મોરબીની અમારી માધાપરવાડી કન્યા શાળા હોય, બુનિયાદી કન્યા શાળા હોય, મહેન્દ્રનગર કન્યા શાળા, બાજીરાજબા કન્યા શાળા અને સવપ તેમજ ડીજેપીની અભ્યાસ કરતી તમામ દીકરીઓને એ દર મહિને સેનેટરી પેડ પોતાના પેન્શનમાંથી અર્પણ કરે છે. લગભગ આ સંખ્યા 3000 ઉપરાંત થવા જાય છે. પોતે બેન નિવૃત્ત છે અને સાથે સાથે દિવ્યાંગ પણ છે. એને આ પોતાની પ્રવૃત્તિ બહુ બહાર લાવવાનું કીધું નથી, પણ આજે એમની આ સદપ્રવૃત્તિ જોઈ અને મારાથી રહેવાયું નહીં એટલે એમની આ પ્રવૃત્તિ લોકો સમક્ષ પહોંચે અને લોકો પોતાની હાઇજીન સારી રીતે સમજે. ખાસ કરીને દીકરીઓ અને બહેનોને જે હાઇજીનિક રોગો થતા હોય એ આ પેડ વાપરવાથી ન થાય એવા એક સુંદર ભાવ સાથે આ બેન સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે. ત્યારે હું શૈક્ષિક મહાસંઘ વતી બેન શ્રી નીતાબેન પટેલનો પણ આ તકે આભાર પ્રકટ કરું છું. ઘણા સમાજમાં અને દીકરીઓ ખાસ કરીને આ સેનેટરી પેડ વાપરવામાં સંકોચ અનુભવતી હોય છે, પણ આ એક વૈજ્ઞાનિક રીતે વૈજ્ઞાનિક ઢબે બનાવેલું આ સેનેટરી પેડ હોય છે, જેના કારણે ભવિષ્યમાં બાળકોને, દીકરીઓને થતા રોગોથી બચી શકાય. એના માટે કોઈ પણ જાતના છોછ વગર અને કોઈ પણ જાતના વાડા વગર આ સેનેટરી પેડનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે, એવો હું આ તકે સૌને સંદેશ આપું છું. મારું નામ ઇન્સુ દિલીપભાઈ પરમાર છે. હું પીએમ શ્રી માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં છે બે બહેનો આવ્યા હતા જેને સેનેટરી પેડનું વિતરણ કર્યું અને આપણે પેડનો ઉપયોગ કરવો જોઈએ, કપડાનો ઉપયોગ ન કરવો જોઈએ એ વિશે શું એના ગેરફાયદા છે, શું એના ફાયદા છે એ બધું સમજાવ્યું અને વજાઇનલ રોગ કઈ રીતે ન થઈ શકે તે પણ સમજાવ્યું અને આપણે છે કપડાનો યુઝ ન કરવો જોઈએ અને જગ્યાએ છે આ પેડનો ઉપયોગ કરવો જોઈએ એવું સમજાવ્યું અને બધી દીકરીઓને છે એ પેડનું વિતરણ કર્યું. હું બધી દીકરીઓને સંદેશ આપીશ કે છે આ જે મેમે જે સમજાવ્યું છે એ બધાનું પાલન કરે અને છે એ કપડાનો યુઝ ન કરે અને એની જગ્યાએ છે એ પેડનો ઉપયોગ કરે. મારું નામ પરમાર અલ્પા, FW નાની વાવડી. અત્યારે ગોર ખીજડીયા બેન મેટર્નિટી લીવમાં ગયેલા છે ને એટલે એના માટે થઈને મને ચાર્જ આપેલો છે. આજે અમે માધાપર કન્યા શાળામાં અમે આવ્યા હતા અને ત્યાં સેનેટરી પેડના યુઝ વિશે કન્યાઓને સમજાવવામાં આવ્યું અને તેના સેનેટરી પેડના યુઝ કરવાથી શું ફાયદા થાય, શું નુકસાન થાય તેના વિશે સમજાવવામાં આવ્યું. ઘણી દીકરીઓ સેનેટરી પેડનો ઉપયોગ નથી કરતી તો એને સમજાવ્યું કે એ ન વાપરવાથી એને ભવિષ્યમાં શું શું રોગ થઈ શકે. તો બધી બહેનોને સમજાવ્યું કે હવે પછી તમે આ સેનેટરી પેડનો ઉપયોગ કરજો. અહીંયા એક નિવૃત્ત શિક્ષિકા છે તે બેન દર મહિને બાળાઓને બધાને સેનેટરી પેડ ફ્રીમાં આપી જાય છે તો એ બધા પેડનો ઉપયોગ કરે
અને એના જનજાગૃતિ લાવે અને ભવિષ્યમાં એને થનારા જે વજાઇનલ ઇન્ફેક્શન ન થાય અને એનું ઓલું શું કહેવાય સ્વાસ્થ્ય સારું રહે એના વિશે અમે સમજાવવામાં આવ્યું. અને અહીંયા તો ઠીક ફ્રીમાં આપે છે, પણ ઘરે પણ આપણે બહેનો દીકરીઓ હોય, માતાઓ હોય, તે બધા સેનેટરી પેડનો ઉપયોગ કરે અને ભવિષ્યમાં થનારા જે વજાઇનલ જે રોગો છે તેના વિશે શું કહેવાય એના બચી શકે એના માટે થઈને બધી જનજાગૃતિ લાવવામાં આવી અને સમજાવવામાં આવ્યું કે દરેક બહેનો મેક્સિમમ કપડાનો યુઝ કરવાને બદલે સેનેટરી પેડનો ઉપયોગ કરે તેવી જનજાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો. એવું કોઈ પણ વસ્તુ નથી હોતી, પણ જો આ યુઝ કરીએ તો ભવિષ્યમાં ઘણા બધા એવા રોગો જે વજાઇનલ રોગ આપણે થતા હોય એના રોગોથી બધાથી બચી શકાય. સંસ્થાનું કે એવું કંઈ ન હોય, આપણે આપણું પર્સનલ સ્વાસ્થ્ય સારું રહે એના વિશે વિચારી અને આપણે પર્સનલ જ જાગૃતિ લાવી અને પેડનો ઉપયોગ કરવો જોઈએ.